વડોદરા શહેરના વોર્ડ નંબર 14માં દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ જોશી વકીલ બિલ્ડિંગ પાસે છેલ્લા 4 વર્ષથી વધુ સમયથી ગટર ઉભરાવાની સમસ્યા છે, જેને લઈને સ્થાનિકોએ આજે આક્રોશ વ્યક્ત કર્યો હતો। વડોદરા શહેરના વોર્ડ નંબર 14માં દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ જોશી વકીલ બિલ્ડિંગ પાસે છેલ્લા 4 વર્ષથી પણ વધુ સમયથી ગટર ઉભરાવાની સમસ્યા ચાલુ રહે છે। આજ દિન સુધી કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી, જેને લઈને આજે સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો। વડોદરા શહેર સ્માર્ટ સિટીની મોટી વાતો કરે છે, પણ જ્યારે વોર્ડ નંબર 14માં આવીને જુએ તો ખબર પડે। અવારનવાર વિસ્તારના કાઉન્સિલર અને વિસ્તારના ધારાસભ્યની ગ્રાન્ટ હોવા છતાં પણ નવી લાઈનો નાખવામાં આવતી નથી। વારંવાર ધારાસભ્ય બાળુ શુક્લાને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોઈ પણ નિરાકરણ આવ્યું નથી, જેને લઈને આજે સ્થાનિકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। ભાઈ અહીં પાણીની છે ને વર્ષોથી આ સમસ્યા ચાલે છે। વારંવાર ડ્રેનેજ લાઈન લીકેજ થતી જાય છે, છતાં કોઈ કોર્પોરેટર, કોઈ અધિકારી કે કોઈ વોર્ડ ઓફિસરે જોવા આવતું નથી। અહીં લોકોને એટલી તકલીફ પડે છે કે લોકોના ઘરના છોકરાઓ બીમાર પડી ગયા, મારા પોતાના છોકરાઓ બીમાર પડી ગયા છે। હમણાં વારંવાર રજૂઆત કરતાં પણ અહીં કોઈ અધિકારી ઝાંક જોવા પણ આવતું નથી। ગાડીઓ આવે છે, જેટિંગ મારીને જતી રહે, છતાં આ પ્રોબ્લેમ થતી જ રહે છે અને કોઈને કશી પડી નથી। આ વર્ષોની તકલીફ છે। આ અહીંની જે લાઈન છે ને એ લાઈન જૂની છે, એ લાઈન બેસી જ ગઈ છે। પાણી આગળ જતાં પાછળ બેગ મારે પાછું આવે છે અને એટલા મચ્છરિયા અને એટલી ગંદકી થાય છે કે નરક જેવું પાણી નીકળે છે એ બાજુ। આ 2024માં એનું ખાતમુહૂર્ત કરેલું, બાળુભાઈ શુક્લાએ કરેલું, ઢોલ નગારા જોડે એનું મુહૂર્ત કરેલું હતું ને એ આખી લાઈનના પૈસાઓ ખવાઈ ગયા છે। પાઇપો આવીને રિટર્ન પણ જતી રહી છે, છતાં કોઈ નિવારણ આવ્યું નથી। કોઈ કશું જોવા આવતા નથી। કોર્પોરેટ આજે ચૂંટણી કેટલા મહિના થયા ગયે, કોઈ કોર્પોરેટ જોવા પણ નથી આવતું। ભાઈ અહીં શું તકલીફ છે, તમારા વોર્ડમાં શું પ્રોબ્લેમ છે, કોઈ જોવા આવતું નથી। અધિકારીઓ કહે છે કે અમે વડોદરા સ્માર્ટ સિટી બનાવી રહ્યા છે। શાની સ્માર્ટ સિટી કહેવાય? અને તમે જોવા આવીને કોર્પોરેટને ખબર પડે, આવે તો ખબર પડે વોર્ડમાં કે ભાઈ અમારા વોર્ડમાં શું તકલીફ છે। કોઈ જોવા આવતું જ નથી કોર્પોરેટર પણ। શું માંગ છે આપણી એક જ માંગ છે કે આ લાઈનનું વહેલા તકે નિવારણ લાવે ને નવી લાઈનનું નિર્માણ કરે આ લોકો। મારું નામ પ્રકાશભાઈ કહાર। कौन से इलाका है ने क्या घटना बनी है? डांडिया बाजार हैगा અને આ બાજુ 4 साल से 3 साल से होता हैगा। क्या होता है? ये गटरा साफ होती नहीं ना, भराती है ये અને हमारे को उतरने को चलने को बहुत तकलीफ पड़ती है। तो कुछ करने आते नहीं ना, અને जो आते तो भी चले जाते हैं। कॉर्पोरेटर को नहीं बोला? हैं कॉर्पोरेटर को कॉर्पोरेशन ने बोला हुआ है? बोलते तो है, जहाँ भाई जो अर्जियाँ भी देते हैं पण तो भी नहीं आते हैं। आते न करके कुछ नीला नहीं होता, निकाल होता नहीं ना। हैं कितनी दिक्कत हो रही है? बहुत होती है, 3 साल से हो रही है। कोई अधिकारी देखने कोई नहीं आते हैं। हाँ, અને हमारे को त्रास कितना, हाथ पाँव दुखते हैं हमारे, उतरने को भी त्रास होता है। घर में रहते हैं, ऐसे पानी में कैसे निकलेगा हम।